श्री कृष्णाय नमः, श्री गोपीजन वल्लभाय नमः, श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः, श्री गुसाई जी परम दयालवे नमः, श्री गुरुवे नमः, अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। तो આપણે કુશ સ્થળીનું સુંદર રહસ્ય લીલા જોઈ। પ્રભુ કેવા ચતુર્ભુજ સ્વરૂપે ત્યાં પ્રકટ થયા અને પાછા દ્વિભુજમાં આવી ગયા। હવે આપણે પહોંચવાનું છે કોકિલાવન। આ સ્થળનું નામ કોકિલાવન શું કામ? કેમ કે આ સ્થાન પર મોર અને કોયલ પક્ષીનો ગુંજારવ કલરવ સતત ચાલતો જ રહે છે। ઘણા વિપુલ પ્રમાણમાં અહીંયા કોયલ જોવા મળે છે અને કોયલનો કંઠ અતિ મધુર એટલે ઠાકોરજીને વધુ પ્રિય છે। આ સ્થાન પર મહાપ્રભુજીના બેઠકજી પણ છે। બધા વૈષ્ણવોએ ત્યાં ઝારી ચરણ સ્પર્શ કર્યા, સુંદર સર્વોત્તમનું ગાન કર્યું અને એક વખત પ્રભુએ કોયલના સ્વર સાથે પોતાનો સ્વર મિલાવીને ગાન કર્યું હતું। એટલી એ કોયલ પ્રભુને પ્રિય હતી। ત્યાં બાજુમાં ચતુરા નાગાના પણ બેઠકજી આવેલા છે। કૃષ્ણ કુંડ છે, પનિહારી કુંડ છે અને લલિતા કુંડ છે। તો લલિતા સખી હતી અને આ સખીએ આ કુંડમાંથી જલ લઈને પ્રભુને સ્નાન કરાવ્યું, શૃંગાર કર્યો અને પ્રભુને સુંદર સામગ્રી સિદ્ધ કરીને આરોગાવી હતી। એટલે આ કુંડનું નામ લલિતા કુંડ થઈ ગયું। હવે કોકિલાવનની જે રહસ્ય લીલા છે એ પણ આજે આ ટૂંકમાં આપણે જોઈશું। તો ત્યાં કોકિલા નામની એક સખી હતી। એ આ સ્થાન પર રહેતી હતી અને જ્યારે પણ પ્રભુ ગાયોને ચરાવવા આવતા ત્યારે આ સખી પ્રભુને વિનંતી કરતી કે આપ મારા ત્યાં પધારો અને પ્રભુનો શ્રમ નિવારણ થાય એ માટે પ્રભુને સુંદર સુંદર સામગ્રી સિદ્ધ કરીને આરોગાવતી। એટલે પ્રભુ એના બધા જ મનોરથ પૂર્ણ કરતા અને આ સખીનો વર્ણ પણ કૃષ્ણ જેવો શ્યામ જ હતો અને કંઠ કોયલ જેવો, એટલે પણ એનું નામ કોકિલા સખી હતું। મધુર કંઠમાં એ સુંદર ગાન કરીને પ્રભુને પ્રસન્ન કરતી, એટલે પણ પ્રભુને આ સખી વધારે પ્રિય હતી। અને કોકિલાવનમાં નિત્ય વસંત છે, ઋતુઓના રાજા વસંત, એટલે હંમેશા અહીંયા વસંત ખીલેલી જ હોય છે। આંબા પર મોર હોય જ છે, એટલે કોયલ ટહુકા કરતી જ હોય છે। પનઘટ લીલા છે, અહીંયા હોલી ખેલનો પણ સુંદર અહીંયા ભાવ છે। એકવાર સ્વામિનીજી વિહાર કરતા કરતા સ્થાન પર પહોંચ્યા ત્યારે આ ખેલના દિવસો જ હતા અને ઠાકોરજી છુપાઈને આવ્યા અને જલ્દીથી સ્વામિનીજીના કપોલ પર ગુલાલ લગાડીને ત્યાંથી ભાગી ગયા। સ્વામિનીજીને દેખાયા જ નહીં કોણ કોણ હતું, કોણ મને અહીંયા ગુલાલ લગાવીને જતું રહ્યું। અંદરથી સ્પર્શથી તો એ સમજી ગયા કે આ તો જરૂર ઠાકોરજી છે। આવી પણ સુંદર લીલા પ્રભુએ આ સ્થાન પર કરી હતી। હવે કોકિલાવનના જે બેઠકજી છે તો એ મહાપ્રભુજીના બેઠકજી છોકરના વૃક્ષ નીચે છે અને એ વખતે નિંબાર્ક સંપ્રદાયના ચતુરા નાગા આ સ્થળ પર રહેતા હતા। એમના 1000 શિષ્યો હતા। તો એ મહાપ્રભુજી પાસે આવ્યા અને મહાપ્રભુજીને કહ્યું કે આપ તો વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્ય છો, તો આપ અમારા બધા શિષ્યોને ભોજન કરાવડાવો। તો મહાપ્રભુજીએ કીધું ઠીક છે। તરત જ મહાપ્રભુજીએ કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે નંદગામ જાઓ અને ત્યાંથી 5 શેર દૂધ લઈ આવો। અને વાસુદેવ છકડાને કહ્યું કે આ દૂધમાંથી ખીર સિદ્ધ કરો અને આ 5 શેર દૂધમાંથી ખીર સિદ્ધ કરી અને મહાપ્રભુજીએ એ સામગ્રી ઉપર ફક્ત પોતાની દ્રષ્ટિ નાખી અને બધા સેવકોને કીધું કે આવો પધારો, બધા પ્રસાદ ગ્રહણ કરો। 1000 સેવક હતા, એ બધા ત્યાં બેસ્યા અને બધાએ ધરાઈને આ ખીરની પ્રસાદી લીધી, પણ છતાંય ખીર જરા પણ ઘટી નહીં। બધાની પ્રસાદી લેવાઈ ગઈ। પછી પ્રભુએ આજ્ઞા કરી કે હવે આને બીજા પાત્રમાં ઠાલવું અને જ્યારે બીજા પાત્રમાં એ ઠાલવ્યું ત્યાં તરત જ ખીર ઘટી। આવો સુંદર ચમત્કાર પ્રભુએ બધાને અહીં કરીને બતાવ્યો અને પછી આ જોઈને ચતુરા નાગા એમના શરણમાં આવ્યો, દંડવત કર્યા અને કે મને આપનો સેવક બનાવો। તો મહાપ્રભુજી કે હમણાં શક્ય નથી। તો કે આ દેહનો શું ભરોસો, તો આપ મને જલ્દીથી સેવક કરો।
ત્યારે મહાપ્રભુજી કહ્યું કે તું ચિંતા નહીં કર, તારું આયુષ્ય 150 વર્ષનું છે અને અત્યારે તારી ઉંમર ફક્ત 40 વર્ષની છે. હજુ ઘણું લાંબુ આયુષ્ય તને જીવવાનું છે. મારો પૌત્ર પછી તને સેવક બનાવશે. અને પછી ગોકુળનાથજીના સમયમાં જ્યારે માલા અને તિલક એના ઉપર વિવાદ થયો અને એ વિવાદમાં પછી રાજા સાથે લડવાનું હતું, કાશ્મીર સુધી જવાનું હતું અને માર્ગમાં આ ચતુરા નાગાનો મેળાપ થયો. ત્યારે ગોકુળનાથજીએ કહ્યું કે અમે ગૃહસ્થ છે છતાં અમે તિલક અને માળા કાઢતા નથી અને આપ વૈરાગી છો અને તમે તો માળા અને તિલક ભૂસી નાખ્યું. બાદશાહ તમારું શું બગાડી લેવાનું હતું? આ વચન સાંભળીને ચતુરા નાગા એમના ચરણોમાં ઢળી પડ્યો. આના પછીનો પ્રસંગ આવતી વખતે જોઈશું. આજ માટે આટલું છે. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલ ચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું. જય શ્રી કૃષ્ણ.